ચેક કર, 3 વ્યાખ્યા એકદમ ઇઝીલી સોલ્વ થઈ ગઈ. બોલ એને પ્રોટોન અથવા બોલ પરમાણુ ક્રમાંક સરખા હોય તો એ કોણ છે? સમસ્થાનિક છે. બોલ એને પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અથવા બોલ બેટા એને પરમાણુ ભારાંક જો એ સેમ છે તો કહી શકું કે કોણ છે? આઇસોબાર છે. અને સમજ બેટા આપણે છેલ્લે ન્યુટ્રોનની સંખ્યા બાકીના બે અલગ છે પણ આ સેમ છે તો કહી શકું કે આઇસોટોન છે. અને એ ન્યુટ્રોનની હાજરીના કારણે બેટા ત્યાં જે ક્વાર્ક બળ છે, જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ, એની વેલ્યુ વધી જાય છે. ઠીક છે. તેથી સ્થાયિત્વપણું જાળવી રાખવા માટે જેમ જેમ પ્રોટોન વધી રહ્યા છે. જય હિન્દ સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સમરી લેક્ચરની આ સેશનની અંદર. વિદ્યાર્થી મિત્ર, સમરી લેક્ચરની અંદર આપણે દરેકે દરેક ચેપ્ટર માટે એક યોગ્ય સમયની અંદર દરેકે દરેક ટોપિકનું યોગ્ય પુનરાવર્તન કરીએ છીએ. તો આજના આ લેક્ચરની અંદર આપણે એનસીઈઆરટી ધોરણ 12 અનુસાર ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ છે એની ચર્ચાઓ કરવા માટે આગળ વધીશું. ન્યુક્લિયસ ચેપ્ટર વેટેજની દ્રષ્ટિએ તો અગત્યનું છે જ વિદ્યાર્થી મિત્ર, અને સાથે સાથે ઘણા બધા એવા ટોપિકો પણ છે જે કેમેસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તો યોગ્ય રીતે જો કેમેસ્ટ્રી શીખ્યા હોવ તો આ ચેપ્ટર તમારા માટે ડેફિનેટલી આસાન બની જવાનું છે. તો શરૂઆત કરીએ આજના આ ધમાકેદાર લેક્ચરની કે જેની અંદર આપણે ન્યુક્લિયસના સમગ્ર ચેપ્ટરમાં રહેલી દરેકે દરેક બાબતોનું એક નાનું પુનરાવર્તનની શરૂઆત કરીશું. ચલિए બેટા સમજતા જાઓ. આપણો આ જે લેક્ચર છે એની અંદર આપણે ક્યાંથી શરૂઆત કરીશું? તો સર વેરી ફર્સ્ટ આપણે આ ચેપ્ટરમાં શરૂઆત ક્યાંથી કરીશું? એ થી અને અંત ક્યાં કરીશું? ઝેડ ઉપર. હોપ યુ ગેટ ઇટ બેટા. તો શરૂઆત એ થી અને અંત ઝેડ ઉપર એટલે મિનિંગ સમજ કે સર સૌથી પહેલા આપણે એ જોઈશું કે આ ન્યુક્લિયસ શું છે. ઠીક છે. એ ન્યુક્લિયસની એકદમ સામાન્ય બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમને આપવામાં આવશે. એ ન્યુક્લિયસની ઇન્ફોર્મેશન અપાઈ જાય ત્યાર પછી આગળ વધીશું અને ન્યુક્લિયસની સાથે સાથે એનું જે પરિમાણ છે એટલે કહી શકાય કે એની ત્રિજ્યા વિશેની સમજૂતી પણ આપણે જોવાના છે. બેટા એ કમ્પ્લીટલી માહિતી થઈ જાય તો ત્યાર પછી આપણે ન્યુક્લિયસની ઘનતા વિશેની માહિતી છે એને પણ કમ્પ્લીટ કવર કરીશું. એ થઈ જાય પછી અગત્યનો ટોપિક છે દળ ક્ષતિ. ઓકે, તો એ દળ ક્ષતિ સાથે સંકળાયેલી તમામ મુદ્દાઓ જે છે એની પણ આપણે એકવાર ચર્ચા જોઈ લેશું. અને એ દળ ક્ષતિ પછી સમજો બેટા એક એવો ટોપિક છે રાઈટ, રેડિયો એક્ટિવિટી. સો એ આવશ્યક છે. જો તમને આઈડિયા છે કે તમને આઈડિયા નથી, બટ સમજો બેટા એક રેડિયો એક્ટિવિટી છે એ એનસીઈઆરટી ના સિલેબસ પ્રમાણે હવે નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે થઈ શકે એમાંથી પ્રશ્ન તમને પૂછાઈ શકે બેટા. તો રેડિયો એક્ટિવિટી જે બી છે એનો જે કામનો પોર્શન છે એની પણ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું બેટા. ઓકે, ચલીએ તો વેરી ફર્સ્ટ શરૂઆત કરીશું કે સર આ ન્યુક્લિયસ શું હોય છે તો એને સમજીએ. ચલીએ બેટા આપણું ચેપ્ટર કઈ રીતે છે સમજો. સૌથી પહેલા આપણે 11th ચેપ્ટર છે એ 11th ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજ્યા. જે એક એવો ઇલેક્ટ્રોન હતો જે મુક્ત થયો હોય પરમાણુમાંથી. એ પરમાણુની અંદર કોણ છે તો કે જે સેન્ટર પોર્શન છે ન્યુક્લિયસ છે. તમે ગાઈગર મસ્ટરના પ્રયોગમાં એની સમજૂતી જોઈ હશે. હવે આપણે આવી ગયા બેટા ન્યુક્લિયસની અંદર. તો સમજતા જાઓ. સર કહે છે માન ઓ મારા પ્યારા વાલા બચ્ચા, તો માન આ યાર એક ન્યુક્લિયસ છે. હવે આ ન્યુક્લિયસનો મિનિંગ શું છે? તો તમે અને મેં બંને જાણીએ છીએ કે સર જે ન્યુક્લિયસ છે એના વિશે એવું કહી શકાય ન્યુક્લિયસ છે બેટા, ન્યુક્લિથસ નથી બેટા. ઠીક છે, ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસમાં સર બે પ્રકારની વિશેષ માહિતી છે. ન્યુક્લિયસની અંદર પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર છે અને એવું કહી શકાય કે એનું દળ પણ કેન્દ્રિત થયેલું હોય છે. તો ન્યુક્લિયસમાં આપણે જાણીએ છીએ કે સર પહેલી વસ્તુ પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર એ ન્યુક્લિયસમાં છે અને એની સાથે સાથે જે સમગ્ર દળ છે પરમાણુનો, આ સમગ્ર દળ બી આપણે એવું ધારી શકીએ કે ત્યાં કેન્દ્રિત થયેલું છે બીકોઝ ઇલેક્ટ્રોનનો દળ બેટા ખૂબ જ ઓછો છે. તો હવે આ ન્યુક્લિયસ આપણે જ્યારે સમજીએ તો તમને અને મને બે જણને ખબર છે કે સર આ ન્યુક્લિયસમાં બે જણા છે. કોણ કોણ છે? એક મેં અને એક તમે. બેટા સમજ, એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. એવું નથી કે એક પ્રોટોન એક ન્યુટ્રોન, નંબર્સ ઓફ અમાઉન્ટ પ્રોટોન છે અને નંબર્સ ઓફ અમાઉન્ટ બેટા ન્યુટ્રોન છે. તો સમજતા જાઓ. આ ન્યુક્લિયસની અંદર બે જણા છે, એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. અને એની જો વાત કરીએ તો સર આ બે જણા હા ને એ પોતે કહી શકાય કે મૂળભૂત ઘટક છે. નહીં, આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો હિસ્સો બી જ્યારે તમે સમજવા ટ્રાય કરો તો એના માટે બી આપણે એના 3 અલગ અલગ ભાગો સમજી શકીએ. અને એ રીતે જ આ ન્યુટ્રોન માટે બી તમે સમજવા પ્રયત્ન કરો બેટા તો સમજ સર એવું કહે છે કે તમે એના બી 3 ભાગો છે એ સમજી શકો છો. તો જે પ્રોટોન છે એની અંદર પાછો આપણે એનો ઘટક કણ શોધ્યો કે પ્રોટોનની અંદર જે ઘટક કણ છે, ન્યુટ્રોનની અંદર જે ઘટક કણ છે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો ક્વાર્ક્સ. સમજો એનું જે નામ છે એ શું છે? ક્વાર્ક્સ છે. હવે એ જે ક્વાર્ક્સ છે એના પણ પાછા સમજ 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. પણ એ 6 પ્રકારમાંથી અત્યારે આપણી જે સમજૂતી જવાની છે એ ખાલી 2 પ્રકાર ઉપર જવાની છે અને એ 2 પ્રકાર આપણે જે સમજવાના છે એમાં એક છે અપ અને બીજો છે બેટા ડાઉન. ઓકે, અપ ડાઉન, ટોપ બોટમ, સ્પ્રિંગ ચાર્મ, આ રીતના 6 અલગ અલગ ક્વાર્કના પ્રકાર છે. એમાંથી 2 પ્રકાર અપ ડાઉન અત્યારે અહીંયા આપણા માટે કામના છે. ચલિए તો સમજતા જાઓ કે જે પ્રોટોન છે એની અંદર કહી શકાય કે એના જો તમે ઘટક જો છો ક્વાર્કના સ્વરૂપમાં
તો મને અહીંયા જે જોવા મળશે એક અપ છે અને એક ડાઉન છે. તો બે અપ અને એક ડાઉન છે અને એ રીતે જો ન્યુટ્રોનના ઘટકોને સમજવા પ્રયત્ન કરો તો એની પાસે અપ એક છે અને ડાઉન બે છે. જેની અંદર તમારા ઇન્ફોર્મેશન માટે હું ખાલી જણાવી રાખું છું કે જે અપ ક્વાર્ક છે એનો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્ર +2/3 જેટલો હોય છે અને જે ડાઉન ક્વાર્ક છે એનો જે વિદ્યુતભાર છે એ -1/3 જેટલો હોય છે. તો અપ અપ ડાઉન ભેગા થઈને +E વિદ્યુતભાર બનાવશે. સરવાળો કરો તો તમને આઈડિયા આવશે. અને એ રીતે અહીંયા મેં એવું કહી શકું બેટા કે જે અપ એક છે એટલે કે +2/3 અને ડાઉન બે છે એટલે કે -1/3 અને -1/3 બધું ભેગું કરું તો મને ખબર પડે કે આ શૂન્ય છે. એટલે આપણે જાણીએ છીએ કે જે ન્યુટ્રોન છે એ એકચ્યુઅલમાં તટસ્થ છે. ચલીએ, તો આપણે અત્યારે થોડી એવી વાતો કરી છે જે તમને ન્યુક્લિયસની અંદર રહેલી વસ્તુ વિશે જાણો છો. ઓકે, હોપ સો તમને આટલી વસ્તુ આઈડિયા હશે બેટા. હવે અહીંયા સમજો સર શું કહે છે કે ભાઈ આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ એકબીજા સાથે જકડાયેલા છે અને કયા બળથી જકડાયેલા છે તો આપણે થોડું સમજવા ટ્રાય કરીએ કે સર પ્રોટોન પ્લસ છે તો જ્યારે અહીંયા ઘણા બધા પ્લસ હશે તો અમને તો એવું ફીલ થાય છે કે ઘણા બધા પ્લસ છે તો એકબીજાને અપાકર્ષી બળ લગાડતો હોવા જોઈએ. બીકોઝ ઓન અ સેમ ટાઈમ આપણે જાણીએ છીએ કે જે ન્યુટ્રોન છે એ તો સર ઝીરો, મતલબ કે એનો કોઈ વિદ્યુત ભાર નથી. તો રિયાલિટીમાં ઘણા બધા પ્રોટોન અને ઘણા બધા ન્યુટ્રોન, અહીંયા મેં કહી શકું કે પ્રોટોન એકબીજાને અપાકર્ષણ લગાડતા હશે તો છૂટા પડી જવા જોઈએ, બટ એ છૂટા નથી પડતા. બીકોઝ અહીંયા તમે જાણતા હશો અને સર જણાવે છે કે આવા પ્રોટોન અને ન્યુટ્રોનની વચ્ચે બીજું સ્ટ્રોંગ બળ લાગે છે જેને આપણે પોતે બી એવું નામ આપીએ છીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બેટા સમજ, તો આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પ્રવર્તમાન છે કોના કોના વચ્ચે તો સર જણાવી શકે પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે. અને આ જે બળ છે એ ખૂબ જ ઓછી અવધિ સુધી લાગુ પડે છે. એ લાગુ પડે છે બેટા આ બળ માટે લખી શકાય કે એની જે અવધિ લાગુ પડવાનો ભાગ છે એ 10⁻⁻15 મીટર જેટલો નાનો છે. તો આ સૂક્ષ્મ અંતરે આ બળ આ લોકોની વચ્ચે પ્રવર્તમાન છે જેને છૂટું પડવા દેતું નથી. અને ધેટ્સ વાય આ રીઝનના કારણે આ જે કેન્દ્રીય ભાગ તમે જોઈ રહ્યા છો એને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ. હોપ સો આ ન્યુક્લિયસ વિશે જે જરૂરિયાતની ઇન્ફોર્મેશન હશે એ તમને ડિલિવર થઈ ચૂકી હશે. હવે આ ન્યુક્લિયસની અંદર આપણે કયો અભ્યાસ કરીશું તો સમજો બેટા, અલગ અલગ તત્વ છે એ અલગ અલગ તત્વના ન્યુક્લિયસ અલગ છે. બીકોઝ એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાઓ અલગ અલગ હોય છે અને એના આધારે આપણે એને પરમાણુ ક્રમાંક વાઇઝ ગોઠવ્યા છે જેને તમે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક બી કહેતા હશો. તો એ વસ્તુને હવે અહીંથી સમજવાની ચાલુ કરીએ. ઠીક છે, આ શું છે? એક નોલેજ છે બેટા જે ન્યુક્લિયસ માટે હોવું જોઈએ. હવે સમજો મેં કોઈ એક તત્વનું ન્યુક્લિયસ છે એને સમજાવવા પ્રયત્ન કરીએ, મતલબ કે થોડીક આસાન ચર્ચા છે, બહુ ઇઝીલી તમે સમજી જશો. ચલીએ, તો મેં અહીંયા લખું છું કોણ તો કે ભાઈ યુરેનિયમ. ઓહ સર તમે કેમ એને પકડ્યું? બીકોઝ બેટા મજાની વસ્તુ છે હા ને. યુરેનિયમ કેવી વસ્તુ છે? એકદમ મજાની વસ્તુ છે બેટા યુરેનિયમ. ચલિए ये बेटा ऐसे तो स्माइल भी होती है. समझ, यू જે યુરેનિયમ છે એના માટે તમને આઈડિયા હશે સર એનો પરમાણુ ક્રમાંક છે 92. ઓકે, યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે અને એનો જે પરમાણુ ભરાંક છે એ 235 238 અલગ અલગ સમસ્થાનિકના સ્વરૂપમાં મળે છે. ઘણાને અત્યારે શબ્દ યાદ આવી ગયો હશે, ઘણાને સ્ટ્રાઇક નહીં થયો હશે. તો યુરેનિયમ જે છે એ 92 અને 238 માનો બેટા આ રીતે મેં લખ્યું છે ને આ એક શું છે? આ એક ન્યુક્લિયસ છે. સમજ બેટા, આ એક શું છે? સમજ કે આ એક ન્યુક્લિયસ છે. તો સર આને કહી દે છે કે ભાઈ આ કોણ છે? આ છે યુરેનિયમ ન્યુક્લિયસ. આ જે છે એ છે યુરેનિયમ ન્યુક્લિયસ. ચલિए સમજતા જાઓ. તો જો આ યુરેનિયમ ન્યુક્લિયસ હોય તો હવે આની અંદર ઇન્ફોર્મેશન જે છે આપણને શું કહેવા માંગે? વેરી ફર્સ્ટ આ જે 92 છે બેટા એને સમજો. તો આ જે 92 છે એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારે મને હું જે છું એને કહેવાનું છે પરમાણુ ક્રમાંક. તો આ જે પરમાણુ ક્રમાંક છે એને Z તરીકે બેટા ઇન્ડિકેટ કરવામાં આવે એ 92 છે. આનો મિનિંગ બેટા સમજ બહુ આસાન ભાષામાં કે આ 92 શું કહેવા માંગે છે? એ એવું કહે છે કે એના ન્યુક્લિયસમાં 92 એટલે કે 92 પ્રોટોન આવેલા છે. 92 કોણ છે? પ્રોટોન આવેલા છે. દરેક તત્વ દરેક પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે ના નથી બેટા સમજ, પણ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન નહીં ગુમાવે તો બધા ઇલેક્ટ્રોન એના પરમાણુ પાસે છે અને બધા ઇલેક્ટ્રોન જો એના પરમાણુ પાસે છે અને તો ત્યારે ટોટલ જે સંખ્યા હશે એ બી પ્રોટોન જેટલી હશે. એટલે જો 92 પ્રોટોન છે અને એ ઉત્તેજિત અવસ્થામાં નથી, અનુત્તેજિત અવસ્થા બેટા સમજ, તો ત્યારે એની પાસે 92 જેટલા પ્રોટોન છે એટલા જ બાહ્ય કક્ષાઓમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન હશે. એન્ડ ધેટ્સ વાય તમે કહી શકો કે સર 92 પ્રોટોન એટલે કે 92E પોઝિટિવ અને 92 ઇલેક્ટ્રોન એટલે કે 92E નેગેટિવ અને ઓલ ઓવર ભેગું થઈ જાય તો આપણો જવાબ આવે 0. અને તેથી બેટા આપણે જાણીએ છીએ રાઈટ, શું જાણીએ છીએ તો સમજ, અને તેથી આપણે જાણીએ છીએ કે સર જે પરમાણુ છે ને
એ પરમાણુ વિદ્યુતીય દ્રષ્ટિએ કેવું છે? તો કે સાહેબ તટસ્થ છે. ઓહો, ગંદુ ગંદુ થઈ ગયું. ચી સારા સારું લખો ભાઈ. તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. ચાલો, તો આ થયું એ બધું નોલેજ બેટા જે આપણા માટે આવશ્યક છે અને પ્રારંભમાં તમને બધું જાણકારી આપવામાં બી આવે છે. તો 92 નો મિનિંગ એ પરમાણુ ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા છે. પ્રોટોનની સંખ્યાની સાથે એટલા જ ઇલેક્ટ્રોન હોય અનુત્તેજિત અવસ્થામાં. જેટલા પ્રોટોન છે એનો વિદ્યુતભાર પોઝિટિવ છે, જેટલા ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર નેગેટિવ છે. ઓલ ઓવર પ્લસ અને માઇનસની સંખ્યાઓ સેમ છે. તેથી કહી શકીએ જે પરમાણુ છે એ વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ છે. ઠીક છે. ચલો હવે અહીંથી આગળ વધીશું. તો તમે આ જો મેટર કમ્પ્લીટલી શીખી લીધી હોય તો એના માટે ઉપરના પોર્શન પર આવી જાઓ કે આ 235 શું છે. તો બેટા જે 235 છે ને સમજો, એ 235 એને આપણે કહી શકીએ કે એ છે એને બોલાય બેટા પરમાણુ ભારાંક. ઓકે, એને બોલાય પરમાણુ ભારાંક છે. એને જ પરમાણુ ભારાંક ની તો પરમાણુ દળાંક પણ કહી શકો છો. તો આ જ પરમાણુ બેટા દળાંક છે. ઓકે, શું છે? પરમાણુ દળાંક છે. ચલો હવે આને કેમ પરમાણુ ભાર કીધો અથવા કેમ પરમાણુ દળાંક કીધો? તો એનો મિનિંગ કે ડેફિનેટલી ભાર વજન સાથે સંકળાયેલી બેટા ચર્ચા અહીંયા થતી હશે દળ સાથે. તો કેમ 235? બીકોઝ 235 નો મિનિંગ સમજો. આ જે 235 છે, આ 235 ભારાંક એને ઇન્ડિકેટ કરાય કેપિટલ A વડે. જે રીતે પરમાણુ ક્રમાંક 92 છે એને Z વડે, એવી રીતે જે પરમાણુ ભારાંક છે એને A વડે ઇન્ડિકેટ કરવામાં આવે. અને આ જે પરમાણુ ભારાંક છે એનો મિનિંગ એની પાસે કોણ કોણ છે? તો કે ભાઈ નંબર્સ ઓફ પ્રોટોન, કેટલા પ્રોટોન છે વત્તા નંબર્સ ઓફ ન્યુટ્રોન, એટલે કે કેટલા ન્યુટ્રોન છે, આ બેનો સરવાળો છે બેટા. આ બેનો શું છે? સરવાળો છે. અને આ જે ન્યુક્લિયસ છે એની અંદર ટોટલ દળ કેટલું હશે? જેટલા પ્રોટોન અને ન્યુટ્રોન હશે. સો એ બેનો સરવાળો અને એ ઇન્ડિકેટ કરે છે નું દળ કમ્પેરેટિવલી કેટલું હશે બીજા કરતા બેટા. સમજો. સો અહીંયાથી મેં આને એ જ કેમ છું, પણ જે નંબર્સ ઓફ પ્રોટોન છે, પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી છે, તો સર લખી શકે Z વત્તા નંબર્સ ઓફ ન્યુટ્રોન. માનો બેટા નંબર્સ ઓફ ન્યુટ્રોન ને સર કહી દે છે કેપિટલ N. સો તેથી મને અહીંયા મળી જાય N. ન્યુટ્રોન કેટલા હશે? તો કે A માંથી Z બાદ કરી દો બેટા. સમજ, આપણને મળી ગયું કે ભાઈ ન્યુટ્રોન કેટલા હશે, તો A માંથી Z બાદ કરી દેવાથી આપણને મળી જાય ન્યુટ્રોન. તો આને એવું બોલાય કે આ ન્યુટ્રોન આંક છે. ઓકે, આને એવું બોલાય કે આ શું છે? ન્યુટ્રોન આંક છે. કેવી રીતે મળ્યા? તો કે સર સિમ્પલ છે. ઉપર જે છે પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે, નીચે છે પ્રોટોન છે. તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન માંથી પ્રોટોન બાદ કરી દો તો જે બચે એ કોણ હશે? ન્યુટ્રોન હશે. ઠીક છે. સર શું આટલો જ મિનિંગ આનો છે? ના બેટા, આટલો જ આનો મિનિંગ નથી. આના સિવાય પણ ઘણી સમજવાની વસ્તુ છે. આ 235 તમને એવું પણ કહેવા માંગે છે, સમજ ઓ મારા વાલા બેટા, આ 235 એવું પણ કહેવા માંગે કે જો યુરેનિયમ બેટા, યુરેનિયમ તમે 235 ગ્રામ લેવો છો, તો 235 ગ્રામ યુરેનિયમ લેવાથી એને એવું કહેવાય કે 1 મોલ યુરેનિયમ છે. અને જો 1 મોલ યુરેનિયમ હોય તો તમને એ પણ આઈડિયા હોવું જોઈએ કે એની અંદર Na જેટલા પરમાણુઓ હશે. ઇટ મીન્સ Na એટલે કે બેટા 6.022 ગુણ્યા 10⁻23 આટલા યુરેનિયમ પરમાણુ એની અંદર રહેલા હશે. તો લખી શકાય કે આટલા ન્યુક્લિયસ હશે. જેટલા પરમાણુ એટલા ન્યુક્લિયસ છે. ઠીક છે. તો આ એ બેઝિક વાતો છે જે આપણે ન્યુક્લિયસ વિશે જાણતા હોવા જોઈએ. બહુ આવશ્યક વસ્તુ છે. જો આટલી વસ્તુ તમે એકદમ કમ્પ્લીટલી ક્લિયર સમજી ચૂકેલા છો તો આનું ઇન્ડિકેશન સમજો કે ભાઈ આને એકચ્યુઅલમાં દર્શાવાય કેવી રીતે. તો આને બહુ સિમ્પલી કોઈ બી તત્વ છે તેને X તરીકે ઇન્ડિકેટ કરો. નીચે Z એટલે કે એનો પરમાણુ ક્રમાંક અને ઉપર A એટલે કે એનો પરમાણુ ભારાંક. ઘણી વખત તમે એને એવી રીતે પણ ઇન્ડિકેટ કરી શકો કે નીચે પરમાણુ ક્રમાંક અને આ તરફ પરમાણુ ભારાંક. બટ વોટ એવર બેટા, જે બી છે એ આનો મિનિંગ તૈયાર થઈ ગયો. ઓકે, ચલો અહીંયા સુધી તમે જો દરેક વસ્તુ પ્રોપર વેમાં સમજી ગયા છો તો હવે અહીંથી આગળ વધ્યા. આના આધારે બીજી કઈ વસ્તુ છે બેટા જે તમને આવડવી આવશ્યક છે. તો અહીંયાથી સર તમને એક ઇન્ફોર્મેશન આપે છે જે ખરેખર જરૂરી છે. હવે અલગ અલગ નામ છે, એ નામ સમજો યાર. એ નામ શું છે? તો એમાં સૌથી પહેલા આપવામાં આવે આઇસોટોપ્સ. શું નામ આપવામાં આવશે? આઇસોટોપ્સ. તો આઇસોટોપ્સ એટલે ગુજરાતીમાં એને બોલવામાં આવે કે સમસ્થાનિક કોને કહેવાનો. ઓકે, આઇસોટોપ્સ પછી બીજું જે છે એને તમે કહી શકો આઇસોબાર. શું કહી શકશો? આઇસોબાર. બાર વજનના અનુરૂપ બેટા અહીંયા તમે કહી શકશો સમભારિક અથવા એને સમદળીય પણ કહી શકાય. ત્યાર પછી છે આઇસોટોન. ઓકે, ત્યાર પછી જે છે એ છે આઇસોટોન. આઇસોટોન તો આને કહી શકાય કે સમ ન્યુટ્રોન, એટલે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યાઓ સેમ જોવા મળશે. અને ત્યાર પછી જે આવે છે બેટા એનું નામ છે આઇસોમર. ઓકે, અને આ જે આઇસોમર છે એને ગુજરાતીમાં કહી શકાય કે આ સમઘટક છે. એને કહી શકાય કે આ શું છે? સમઘટક છે. હવે સમજો યાર કે આ કોના માટે છે. તો અહીંયા હું સૌથી પહેલા લખી દઉં છું પ્રોટોનની સંખ્યા. કોની સંખ્યા? પ્રોટોન.
તો કોઈ એને પ્રોટોનની સંખ્યા પ્રમાણે સમજે અથવા કોઈ એને પરમાણુ ક્રમાંક તરીકે પણ સમજી શકે. ત્યાર પછી નેક્સ્ટ બીજું જે લખું છું બેટા એ છે ન્યુટ્રોન. ઓકે સોરી, બીજું જે લખું છું એ છે બેટા પરમાણુ ભાર અને પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. કોણ છે? પ્રોટોન પ્લસ કોણ છે? ન્યુટ્રોન છે. તો એને એવું કહી શકાય કે એકચ્યુઅલી એ એટલે કે પરમાણુ ભારાંક છે. સમજ? ઓકે. ત્યાર પછી લખું છું બેટા ન્યુટ્રોન એટલે કે ઓફિશિયલી ન્યુટ્રોનની સંખ્યા એટલે કે શું છે? n છે. ઓકે. તો જો આ જે અહીંયા ટેબલ બનાવવા પ્રયત્ન કરું છું તમે એ ટેબલને પ્રોપર વેમાં સમજી જાઓ. આ જે ટેબલ છે એને તમે એકદમ પ્રોપર વેમાં સમજી જાઓ તો બેટા આ તમારા માટે એક આસાન વસ્તુ થઈ જશે. માર કોપી બેટા ચલ આવી જા નીચે. ઓકે, માર કોપી ચલ આવી જા નીચે. માર કોપી ચલ આવી જા નીચે. તો અહીંયા તમારા માટે જે કોષ્ટક રેડી થાય છે તમે એને પ્રોપર વેમાં સમજી લો છો, ધેન ઇટ્સ ગુડ ફોર યુ બેટા. સર જલ્દી, હા બેટા જલ્દી, અત્યારે એકદમ ઇમરજન્સીમાં. હા ને અત્યારે જ મતલબ કે પરમાણુ બોમ્બ ફૂટવાનો ને એટલી જલ્દી બેટા. ચાલ એકદમ શાંતિથી સમજતા જાઓ. આની ઉતાવળ છે. ઓ ભાઈ કहाँ જવાના છો? ચલો ઓકે. હા સર ઓકે ડન કમ્પ્લીટ યસ. ચલિए હવે અહીંથી શાંતિથી સમજ્યા કે સર વેરી ફર્સ્ટ કોને આઇસોટોપ્સ અથવા કોને સમસ્થાનિક કહેવાના કે જેમાં બેટા પ્રોટોનની સંખ્યા સરખી છે. હા ને આઈડિયા આવી ગયો? જેમાં પ્રોટોનની સંખ્યા સરખી છે અથવા એવું પણ કહી શકો કે જેની અંદર પરમાણુ ક્રમાંક સેમ છે. તો જો પ્રોટોનની સંખ્યા સરખી હોય તો ડેફિનેટલી બેટા એમાં પ્રોટોન ન્યુટ્રોન આ લોકોની વાતો નહીં હશે અને આ લોકોની પણ વાતો નહીં હશે. સર કોને આઇસોબાર કહેવાના? તો કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી નથી પણ જેમાં એનો ભાર બેટા પરમાણુ ભાર સરખો છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની બેનો સરવાળો બેટા સેમ હોય અને કહેવાય કે કોણ છે? તો કે સર આઇસોબાર છે. એમાં આ પણ હોતું નથી બેટા. ઠીક છે. અને ચલો કોને સર આઇસોટોન કહેવાના? સમ ન્યુટ્રોન કે જેમાં પ્રોટોન અલગ અલગ હશે, જેમાં પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો બી અલગ અલગ હશે પણ ન્યુટ્રોનની સંખ્યા સેમ હશે. તો એને એવું કહેવાના કે એ શું છે? આઇસોટોન છે બેટા. એને એવું કહેવાના કે શું છે? આઇસોટોન. ચેક કર, ત્રણ વ્યાખ્યા એકદમ ઇઝીલી સોલ્વ થઈ ગઈ. બોલ એને પ્રોટોન અથવા બોલ પરમાણુ ક્રમાંક સરખા હોય તો એ કોણ છે? સમસ્થાનિક છે. બોલ એને પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અથવા બોલ બેટા એને પરમાણુ ભારાંક જો એ સેમ છે તો કહી શકું કે કોણ છે? આઇસોબાર છે. અને સમજ બેટા આપણે છેલ્લે ન્યુટ્રોનની સંખ્યા બાકીના બે અલગ છે પણ આ સેમ છે તો કહી શકું કે આઇસોટોન છે. હા કે ના? તો સો ઇઝીલી તમે આ ત્રણે ત્રણ શબ્દ અહીંયા સમજી લીધા હશે. બટ સર એક શબ્દ બાકી રહી ગયો. એ શબ્દ કોણ છે? આઇસોમર. તો પ્રોટોન અલગ અલગ, અરે સેમ. સર એના પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ભારાંક, અરે સેમ. અરે ન્યુટ્રોનની સંખ્યા એ પણ સેમ. તો શું અલગ અલગ? તો સૌથી ડિફરન્ટ વસ્તુ છે આમાં નથી લખતો બેટા, અહીંયા લખું છું. રાઈટ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો શું છે? તો કે એના જે રેડિયો એક્ટિવ ગુણધર્મ છે એ અલગ છે બેટા. એ કેવા છે? અલગ છે. ઠીક છે સર, એટલે સમજી પડી. અરે એમાંથી જે ઉત્સર્જન થઈ રહેલું હશે ને એ બેટા કંઈક વસ્તુ અલગ હશે તો એને કહેવાય કે એ શું છે? આઇસોમર છે યાર. ચલિए અહીંયા સુધી તમે વ્યાખ્યામાં કમ્પ્લીટ છો. તો સર તમને અહીંયા ઉદાહરણ આપે છે કે સર પ્રોટોન સરખા હોય એવું ઉદાહરણ કયું છે? તો ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે સમજો સર લખી શકે અહીંયા 1H1 1H2 અને 1H3. સમજ? તો શું અહીંયા એવું થયું કે દરેકના પ્રોટોન સમાન છે? હા સાહેબ. બીજું તો કે ભાર અલગ અલગ છે. એકમાંથી એક જાય તો 0, બે માંથી એક જાય તો 1 અને 3 માંથી એક જાય તો 2. ન્યુટ્રોન બી અલગ અલગ છે. તો આ પેર થઈ ગઈ અને એવું કહેવાય કે આ કોણ છે? સમસ્થાનિક છે બેટા. કોણ છે? સમસ્થાનિક. તો તમને જો એક સમસ્થાનિક આવડતો હોય બેટા તો તમે લખી શકો છો કોમેન્ટની અંદર. ઓકે, તમે મને જણાવી શકો છો કોમેન્ટની અંદર શું તમને કોઈ સમસ્થાનિક ખબર છે? લખી બતાવો બેટા. ચલિए હવે સમભારિકનો મિનિંગ સમજો. ભાર સમાન હોવો જોઈએ. સર કેવી રીતે? તો સમજ, એક છે સી અને એક છે એન. સર કાર્ટૂન નેટવર્ક. ઓકે ટુ નાઇસ બેટા. હા ને બચપન યાદ આવી ગયું યાર. તો જે સી છે સમજ એ 6 છે પરમાણુ ક્રમાંક અને એન નો પરમાણુ ક્રમાંક 7 છે. પણ અહીંયા હું 14 લખીશ અને અહીંયા જો 14 છે સાહેબ, આ 14 નહીં આવે, આ 6 આવે બેટા. આવે ને સમસ્થાનિક C6 12 અને C6 14. તો અહીંયા બંને માટે ચેક કરો શું ભાર સમાન છે? હા સર. અને જો બેટા બંનેના ભાર સમાન છે તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન અથવા તો પરમાણુ ભારાંક સમાન છે. તેથી આ કોણ છે? તો કે એ આઇસોબાર છે. જો તમારા મગજમાં બી કોઈ એક્ઝામ્પલ હોય તો તમે બનાવી બી શકો બેટા, એવું કંઈ ના નથી. તમે એનો જે આન્સર છે એ મને કોમેન્ટમાં જણાવી શકશો કે સાહેબ આવું છે. હવે આગળ આવી જાઓ. અહીંયા ના બેટા, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. સાહેબ હવે કેવી રીતે કરશો? કરીશું બેટા, કોઈ ટેન્શન ના લો. સમજ? તો સર કહે છે કે હવે એનો ખેલ કેવી રીતે જોઈએ? તમારે બેટા સર લખે છે અહીંયા કે જે નાઇટ્રોજન છે સેટ કરવું પડશે. હા યાર સેટ કરવું પડશે, કોઈ ના નથી બેટા. તો સમજ સર લખે છે કે અહીંયા કાર્બન 6 માને અહીંયા 12 છે. હા સર. તો અહીંયા સમજ સર લખે છે O814
સાહેબ ઇટ ઇઝ નોટ પોસિબલ. અરે બેટા સમજ, ઓ માની લો કે 14 છે અથવા 16 છે. મેં અહીંયા એવું સમજ કે એક નાનો તમને સમસાનિક લઈને બતાવ્યો છે. તો અહીંયા મોરલ ઓફ ધી સ્ટોરી જો આવે નહીં જો મોરલ ઓફ ધી સ્ટોરી જો 12 માંથી 6 જાય તો બચે કેટલા? 6. 14 માંથી 8 જાય બચે કેટલા? 6. તો બંને કેસ માટે મને ખબર પડી કે ન્યુટ્રોનની સંખ્યા સેમ છે. સો ધેટ્સ વાય ન્યુટ્રોનની સંખ્યા સેમ છે. ન્યુટ્રોનની સંખ્યા સેમ છે તે છે કોણ બેટા? આઇસોટોન છે. તો હોપ સો આ પ્રોપરલી તમને ખબર પડી હશે. તો સર છેલ્લો આ જે છે એનું એક્ઝામ્પલ કોણ છે? તો આ જે છે બેટા એનું ખાસ એક્ઝામ્પલ સર કહે છે કે એક્ઝામ્પલ કોણ છે બેટા? તો એક્ઝામ્પલ છે બીઆર, બ્રોમીન 35 80. ઠીક છે, આ મગજમાં ફિટ કરી રાખો યાર. ઓકે ચલિए, તો સૌથી ઇઝીએસ્ટ રીતે આ દરેક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને ખરેખર પ્રોપર સમજ પડી હોય then just say બેટા કે યસ સર વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઓકે ચલિए, તો અહીંયા આપણે લોકો આ વસ્તુની કમ્પ્લીટલી ચર્ચાઓ કરી લીધી છે. તો થોડું અહીંયા એ પણ સમજવા પ્રયત્ન કરીએ. ચલિए, સો અમુક એવી વસ્તુ છે જે તમારી નોટ્સ બનાવવા માટે તમને કામ લાગશે. ન્યુક્લિયસ, પરમાણુનો બધો જ ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ આપણે એવું કહી શકીએ કે કાં કેન્દ્રિત થયેલું હોય બેટા? ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું હોય છે. ઠીક છે, આગળ વધીએ. નેક્સ્ટ, પરમાણુ અને ન્યુક્લિયસમાં જેના દળ છે બેટા એ એકચ્યુઅલમાં આપણે એના નાના એકમમાં દર્શાવતા છે. અને દળનો જે નાનો એકમ છે એ છે બેટા AMU, એટોમિક માસ યુનિટ. અને AMU એટલે કેટલું? તો કે સર પ્રોટોનના દળ જેટલું. તમે એ રીતે ઇઝીલી યાદ રાખી શકો કે 1.66 પ્રોટોનમાં 7 યાદ રાખ્યો હશે. તો 1.66 into 10⁻27 kg આ મિનિંગ છે બેટા 1 મ્યુ દળનો. અને હવે આપણે બહુ ડિટેલમાં લઈ જવાના છે. ઠીક છે, પણ પહેલા અહીંયા સમજો કે અહીંયા સુધી 1 મ્યુ દળ છે. અગાડી વધીએ બેટા. નેક્સ્ટ શું કહાની છે સમજો. તો પરમાણુ ક્રમાંક Z છે અને પરમાણુ દળાંક A છે. તો અહીંયા સમજો કે Z કેવા છે? સમાન. તો સર તમે સમજાવી દીધું કે એને એવું કહેવાય કે કોણ છે? આઇસોટોપ્સ છે બેટા. હા, લખવા માટે જો ન્યુક્લિયસો માટે ન્યુટ્રોનની સંખ્યા સમાન છે તો આપણે કહી દીધું કે એકબીજાના કોણ છે બેટા? આઇસોટોન છે. જો ન્યુક્લિયસ માટે પરમાણુ દળાંક એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોન સમાન હોય તો એને એકબીજાના સમદળીય સમભારિક આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું, જો ન્યુક્લિયસો માટે Z સમાન હોય, એ પણ સમાન હોય અને તેમના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ છે. તો સર એ બી સમજાવી દીધું કે રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ છે તો બેટા એને એવું કહેવાય કે કોણ છે? આઇસોમર છે, સમઘટક છે. હા કે ના? તો કોઈને પેલી ઈચ્છા થતી હોય કે નહીં સાહેબ નોટમાં લખીને બી મને મોડું થવું જોઈએ, મને આ બ્યુટીફુલ ચાર્ટ એ મગજમાં બ્યુટીફુલી નહીં જાય, મને આ નન બ્યુટીફુલ લાઈન એ જ મને મગજમાં જાય. તો નન બ્યુટીફુલ લાઈન બી તમે બેટા લખી શકો છો નોટમાં બ્યુટીફુલ અક્ષર દ્વારા. ઠીક છે, ચલિए તો અહીંયા સુધી આપણે જે ન્યુક્લિયસની કોમન બાબતો છે સમજ્યા. પણ એની અંદરથી આપણી આંખોની સમક્ષ જે અગત્યની વસ્તુ છે એ આવી ગઈ છે બેટા. સમજ. અને આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1 મ્યુ દળ બેટા. કેવું દળ? 1 મ્યુ દળ એક અગત્યની વસ્તુ છે. આશા રાખું છું કે તમે એને ધ્યાન રાખશો. ચલિए હવે આગળ વધીએ. આ છે બેટા ન્યુક્લિયસની ત્રિજ્યા વિશેની કહાની. તો એક કામ કરો સર, પહેલા તમને ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે એક ખરેખર કહાની જે છે એ સમજાવે છે. એટલે એને કહાની નહીં કહેવાય બેટા, રિયાલિટી છે. ચલિए દરેક વ્યક્તિ અત્યારે તૈયાર થઈ જાઓ. પોતાના હાથની અંદર એક નોટની અંદર બેટા એક પાનો છે, ઓપન કરી દો. અને પાનો ઓપન કરીને તમારે ચેક કરો. સર કહે છે ફિગર તમારે બનાવવાની છે. એ ફિગર શાની બનાવવાની છે? ફિગર બનાવવાની છે બેટા ન્યુક્લિયસની. ચલિए સર તમને જે નામ આપે એ ન્યુક્લિયસનું બેટા તમે એક આકૃતિ દોરીને પ્રયત્ન કરશો. તો માનો યાર મેં તમને અત્યારે કહી દઉં છું કે એક ન્યુક્લિયસ છે. સમજ બેટા કયું ન્યુક્લિયસ છે? ઓકે, ઉદાહરણ સમજ. તો ઉદાહરણના ભાગ સ્વરૂપે મેં તમને કહું છું કે જે Fe છે, Fe26 પરમાણુ ક્રમાંક 26 છે અને પરમાણુ ભારાંક બેટા 56 છે. તો Fe2656 છે. તો મને એમ કહું છું કે આનું જે ન્યુક્લિયસ છે એ તમે ડ્રો કરો. હા સાહેબ, એ કેવી રીતે દોરાય? ચલો બેટા દોર. એક પાનું કોરું હાથમાં રાખો અને કોરા પાના ઉપર બેટા એ ન્યુક્લિયસને બનાવવા પ્રયત્ન કરો. તો તમે યાર બહુ આસાનીથી મને એવું કહી દેશે કે સાહેબ એમાં હું તમે એ કોઈનો બી ન્યુક્લિયસ હોય ટેન્શન ના લેવાનું. આ થઈ ગઈ ન્યુક્લિયસની આકૃતિ, લેવું ચાલો તમે લઈને અહીંયાથી આગળ વધો. હા સાહેબ, ન્યુક્લિયસની આકૃતિ અમે ડ્રો કરી નાખી. ઓ બેટા સમજ, આજ આપણે સમજવાના છે ન્યુક્લિયસનો શેપ કેવી રીતે હોય યાર. હે ને સમજ યાર, ન્યુક્લિયસનો શેપ કેવી રીતે હોય. જ્યારે ન્યુક્લિયસ શું છે? એ તો પ્રોટોન અને ન્યુટ્રોન એક જથ્થો છે બેટા. માન સાવંત સર તમને એમ કહે કે મને અત્યારે સૂર્યમંડળનો આકાર દોરીને આપો. તો તમે બધા છે ને અત્યારે દિમાગથી પ્રેરિત ઇન્સાનો એ તરત જ આવું દોરી દેશે કે સાહેબ આને સૂર્યમંડળ કહેવાય. સૂર્ય છે યો 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 યો, આ સૂર્યમંડળ છે. ઠીક છે, ઇટ ઇઝ નોટ ધ શેપ ઓફ બેટા સોલાર સિસ્ટમ. સમજ, આ કક્ષાઓનો આકાર છે. આ જે આકાર છે કોનો આકાર છે? કક્ષાઓનો આકાર છે બેટા. અહીંયા જે સર કહે છે સમજ. ઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલમાં આ સૂર્ય છે. કક્ષાઓ ઇમેજિનરી છે, એ કોઈ ખરેખર શેપ નથી. એટલે આપણે ડ્રો કર્યું છે ખુદને સમજાવવા માટે. તો સૂર્યની આસપાસ બસ આવા 9 ગ્રહ હશે બેટા અને બીજા કેટલાક અવકાશીય પદાર્થો. અને એ તો દેખાય બી નહીં, સૂર્યની કમ્પેરેટિવ બહુ નાના છે.
તો બસ આ થઈ ગઈ બેટા ફિગર સૂર્યમંડળની. મગજ એક્સેપ્ટ કરે છે? હા સાહેબ. તો આ કોઈ શેપ જ નથી બેટા, આ તો બધા મૂવેબલ વસ્તુ છે. તો આ ખરેખર કોઈ શેપ નથી, આ બધી એક મૂવેબલ વસ્તુ છે બેટા, સમજ એમ. તો અહીંયાથી જે સર કહેવા માંગે સમજ કે ભાઈ આ બધું મૂવેબલ છે. તો બસ એ જ રીતે અહીંયા કોઈ શેપ નથી બેટા, એ તો કાલ્પનિક રીતે તમે એવું માની લો છો કે ગોલ છે. તો રિયાલિટીમાં સમજ સર કહે કે ભાઈ આ ન્યુક્લિયસ હોવું કેવું જોઈએ, હે. તો ન્યુક્લિયસ કેવું હોવું જોઈએ? તો સર એકચ્યુઅલમાં આ ન્યુક્લિયસનો મિનિંગ સમજો. આ ન્યુક્લિયસનો મિનિંગ શું છે? તો સર Fe26 નો મિનિંગ એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો તમને ખબર પડે કે 26 પ્રોટોન હશે. અને એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? સર 56 માંથી 26 જાય. ઓકે, તો 56 માંથી 26 જાય તો મેં કહી શકું કે એમાં 30 ન્યુટ્રોન હશે. બોલ હા કે ના? તો કે યસ સર, એમાં 30 ન્યુટ્રોન હશે. તો જો 30 ન્યુટ્રોન અને 26 જે પ્રોટોન છે બેટા, એનો હું એક શેપ ડ્રો કરવા પ્રયત્ન કરું. ઠીક છે, સમજ. તો સર આ જે કરે છે 1 2 3 4 5 6 7, ઓકે મજા નહીં આવી. આ શું છે? તો બેટા 26 પ્રોટોન છે. ઠીક છે, અને એવી રીતે કેટલા ન્યુટ્રોન છે? તો કે 26 ન્યુટ્રોન છે. 30 ન્યુટ્રોન છે. તો સર બોર્ડ ઉપર ટીલા 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 તમે કને કહેવા શું માંગ્યા? બેટા આ જે તમે જોઈ રહ્યા છો ને, એક ઝુમખું એવું સમજ, એ પ્રોટોન અને ન્યુટ્રોન છે. સમજ? ઠીક છે. હવે એકચ્યુઅલમાં અહીંયા એવું ફાઇન્ડ આઉટ થાય બેટા, એક સમજૂતી છે કે જે સેન્ટર પોર્શન છે ત્યાં ઘનત્વ વધારે છે, એટલે કે ત્યાં નજીક નજીક આવેલા છે, અને એનાથી જે છૂટો પોર્શન છે ત્યાં ઘનત્વ ઓછું છે. તો હવે અહીંયા બહુ શાંતિથી સમજજે સર જે કહે છે બેટા. અહીંયા જો આ રીતે એક સેન્ટર અનાભી કેન્દ્રિત ભાગથી તમે કંઈક સમજવા પ્રયત્ન કરો, એક લાઈન દોરો બેટા. તો આ લાઈન તમને એવું કહેવા માંગે છે કે ભાઈ જેમ તમે એક નાના એનાભી સેન્ટર, આ ન્યુક્લિયસ નાનું એનાભી સેન્ટરથી જેમ દૂર જાઓ છો બેટા, તો તેમ ખબર પડે કે ભાઈ આ શેપની અંદર સમજ, એ શેપની અંદર શું થઈ રહ્યું છે? તો કે એ તરફ જે ઘનતા છે ને બેટા, એ ઘનતા રો એટલે કોણ છે? ઘનતા. એ ઘનતા ઘટે છે. ઘનતા શું થાય છે? ઘટે છે. એનું ઘનત્વ બેટા ઓછું થઈ રહેલું છે. તો હવે અહીંયા સમજો કે આ ઘનતા જો ઓછી થઈ રહેલી છે, તો સેન્ટરમાં ઘનતા સૌથી વધારે છે. ત્યાંથી એની વેલ્યુ કરતા જ્યારે ઓછી થઈ થઈને બેટા એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં ઘનતા બેટા હવે માત્ર 50% હશે. કેટલી હશે? 50%. એ જે એક નાનો પોર્શન તૈયાર થયો એને હવે આપણે કહેશું કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે. સમજ બેટા? એને એવું કહેવામાં આવશે કે ન્યુક્લિયસની શું છે? ત્રિજ્યા છે. અને એને કવર કરીને જો બેટા સમજ, અહીંયા આપણે કંઈક આકૃતિ બનાવવા પ્રયત્ન કરીએ છીએ. ગોલ જોઈએ. ચલે, તો એને આપણે કવર કરીને બેટા અહીંયા સમજ પ્રયત્ન કર્યો કે આ શું છે? આને આપણે કહેતા છે આ ન્યુક્લિયસ છે, જેમાં આ જે આર તમે જોઈ રહ્યા છો બેટા, આર. આ આર એટલે એને કહેવાય જે ન્યુક્લિયસ છે ને એની સરેરાશ ત્રિજ્યા. તો આર એટલે સમજો, આર એટલે એકચ્યુઅલમાં સરેરાશ ત્રિજ્યા છે બેટા. અને એનો મિનિંગ બી તમને સમજ પડ્યો હશે સર જે કહેવા માંગે છે. ન્યુક્લિયસ બી બેટા કોઈ ગોલ ગોલ નથી, એક ફેલાયેલો ભાગ છે જેમાં પ્રોટોન ન્યુટ્રોન બે જણા આવેલા છે. તો એની બી બેટા જેમ એક ડિસ્ટન્સ ઉપર તમે દૂર જાઓ તેમ તેમ બેટા એના માટે શું થાય? એની ઘનતા ઓછી થતી હોય છે. અને એની ઘનતા ઓછી થાય તો એવી જગ્યા કે જે જગ્યાએ સમજ, જે જગ્યાએ બેટા મને જે ઘનતા છે 50% મળશે, ત્યાં સુધીનો જે રેડિયસ આપણે કવર કરીશું, એ રેડિયસ પર જે તમને આ મળ્યું, અને આપણે એવું કહેતા છે કે આ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા છે. હોપ સો અહીંયા સુધી તમને સમજ પડી હશે બેટા. ચલો, તો સરેરાશ ત્રિજ્યા છે એના માટે તમે જાણો છો કે ઇક્વેશન R = R0 e⁻⁴, જ્યાં R0 એ એક અચળાંક છે જેની વેલ્યુ 1.1 ફર્મી તો બેટા 1.2 ફર્મી અરાઉન્ડ તમને કંઈક આપી શકાય છે. ફર્મીનો મિનિંગ તમે જાણો છો બેટા 10⁻⁻15 મીટર હોય છે. અને એ નો મિનિંગ થાય છે કે આ પરમાણુ ભારાંક છે. આ જે છે એ પરમાણુ શું છે? ભારાંક છે. અને હોપ સો ધીસ વે આ જે ન્યુક્લિયસ છે એની ત્રિજ્યા વિશેની પણ જે જરૂરી માહિતી છે એ આપ સર્વ વિદ્યાર્થીઓને મળી ગઈ હશે બેટા. ઠીક છે, ચલીએ. હવે જો અહીંયા સુધી તમે આ વસ્તુને કમ્પ્લીટલી શીખી લીધી છે, તો સર કહે છે કે નેક્સ્ટ આગળ સર ત્રિજ્યા તો શીખી લીધી, હે ને? ત્રિજ્યા તો શીખી લીધી. હવે સમજો, ઓહો ચલીએ સાહેબ, હવે આપણે આગળ વધીએ. હવે થોડું સમજવા પ્રયત્ન કરીએ ઘનતા શું છે. તો સમજ, ઘનતાનો મિનિંગ, ઘનતા એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. માનો એને રો કહીએ તો રો બરાબર દળના છેદમાં શું આવે? કદ આવે. કાલ્પનિકતા છે તે કાલ્પનિકતા, બટ આપણે બિલીવ કર્યું કે જે ભાઈ ત્રિજ્યા છે અને એના આધારે ગોળ છે એવું સમજ. તો દળ કેટલું હશે?
તો માન બેટા એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનો દળ m છે. ઇમેજિન કે m એટલે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનો દળ છે. તો જેટલા પ્રોટોન અને ન્યુટ્રોન હશે, માન કે બેટા z પ્રોટોન છે અને n ન્યુટ્રોન છે, તો બેનું ભેગું થઈને ટોટલ દળ થયું, એને કહેવાય ન્યુક્લિયસનો દળ. તો આ દળ કેટલું હશે? તો કે સર z વત્તા n અને આવી ગયું m, અને z અને n ભેગા થઈને બને કોણ? a. સો ધેટ્સ વાય મેં કહી શકું કે ન્યુક્લિયસનું દળ, સમજે સર શું કહે છે કે જે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસનું જે દળ છે એ એકચ્યુઅલી બે જણના લીધે છે, અને એને મેં આખું ફાઇનલ એવું લખી શકું કે જે ટોટલ દળ છે એ m ઇન્ટુ a છે. અહીં આપણે થોડું ઇમેજિન કર્યું છે કે ન્યુટ્રોન અને પ્રોટોનના દળ લગભગ તો સમાન જ છે, અને છે જ બેટા. ભાગ્યા કદ એટલે શું? સર ગોળો 4/3 પાઈ r ક્યુબ. ચલિए, જો તમે અહીંયા સુધી ક્લિયર છો તો સર આગળ વધારે છે કે માટે જે ઘનતા રો છે ઇઝ ઇક્વલ ટુ ma તો થઈ જશે ડિવાઇડેડ બાય 4/3 જે પાઈ છે r ક્યુબ. અત્યારે જ આપણે જોયું r નો મિનિંગ r નોટ a રેઝ ટુ 1/3 હોય છે, પણ આખાનો શું છે તો કે બેટા ઘન છે. ચલિए, અને આગળ વધારીએ તો સર આ થઈ ગયું ma, અને ભાગ્યા અમે લખી શકીએ 4/3. ઓકે, 4/3 પાઈ છે તો કે પાઈ છે. r નોટ નો બી ઘન અને a નો ઘન અને ઘનમૂળ નીકળી જાય તો બચે ખાલી a. તો તમે અહીંયા દુઃખદ ઘટના જોઈ શકો કે a અને a બેટા કેન્સલ આઉટ થઈ ગયો, and now I can say that the rho is equal to 3 upside જતા રહ્યા, તો સર 3m divided by 4 pi r naught cube. અને બેટા અહીંયાથી એક નવી કહાની તમારા સમક્ષ આવી છે. બચપનમાં તમે એવું પડ્યા હશો, બચપનમાં બેટા તમે એવું વાંચ્યું હશે. સમજ હે સ્ટુડન્ટ્સ, બચપનમાં તમને ડેફિનેટલી એવું સમજાયું હશે કે જે ઘનતા હોય છે અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય છે. તમને આઈડિયા બી હશે કે સર કંઈક હલકી વસ્તુ હોય તો એ પાણીની ઉપર તર્યા કરે છે, પણ કંઈક એવી વસ્તુ જે ભારી છે એના જ કદ પ્રમાણે તો એ શું થાય? પાણીમાં ડૂબી જાય છે. તો એ નોલેજ બરાબર જ છે, પણ જ્યારે તમે એ વસ્તુને ન્યુક્લિયસના સ્તર ઉપર ચેક કરો છો તો ન્યુક્લિયસ લેવલ ઉપર, અતિ સૂક્ષ્મ લેવલ ઉપર જે ઘનતા છે, જે ન્યુક્લિયસની ઘનતા છે એ 3m ડિવાઇડેડ બાય 4 પાઈ r નોટ ક્યુબ છે. તો સમજ બેટા આ બધી વસ્તુ અહીંયા અચળ છે, અને બધી વસ્તુ અચળ છે તો એના લીધે જે ઘનતાનો આન્સર તમને પ્રાપ્ત થાય છે એ 2.17 બેટા ગુણ્યા 10⁻27 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અરાઉન્ડ હોય છે. અને આ ઘનતા ન્યુક્લિયર સ્તરે દરેકે દરેક માટે એક સમાન હોય છે. તો તમે જે તત્વો જોવ છો એની ઘનતા અલગ અલગ છે, પણ ન્યુક્લિયર સ્તરે એ દરેક માટે ઘનતા કેવી હોય છે? એક સમાન હોય છે. ઠીક છે? ચલિए, અહીંયા સુધી જો તમે પ્રોપર વેમાં ક્લિયર છો, હા કે ના? ચલો, અહીંયા સુધી જો પ્રોપર વેમાં ક્લિયર છો તો ઘનતા વિશેની ઇન્ફોર્મેશન તમને મળી ગયેલી હશે. ચલિए, હવે અહીંથી સર તમને લઈ જાય છે આગળ બેટા. ચલિए, ઓકે, તો ભાઈ એ જ વસ્તુ ચેક કરો. ન્યુક્લિયસની ત્રિજ્યા અને એની ઘનતા વિશે સર તમને સમજાવે છે. ઓ મારા વાલા, હાલો બેટા સમજો. ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા વધારવા સાથે તેનું પરિમાણ વધે છે. કેટલી આસાન વસ્તુ છે. જેમ ન્યુક્લિયનની સંખ્યા વધે તેમ તમને અને મને બંનેને ખબર પડે સર કે ભાઈ એનું પરિમાણ પણ શું થાય? વધે. ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ r ઇઝ ઇક્વલ ટુ r નોટ a રેઝ ટુ 1/3 છે. ઓકે, r ઇઝ ઇક્વલ ટુ r નોટ a રેઝ ટુ 1/3 છે બેટા. સમજ? નેક્સ્ટ અગાડી એ એટલે કોણ છે? આપણે ભણી ગયા પરમાણુ દળાંક છે, અને r નો આન્સર 1.1 કે 1.2 ફર્મી હોઈ શકે છે. નેક્સ્ટ અગાડી ન્યુક્લિયસની ઘનતા એ આપણે અહીંયા ક્લિયર કરી બેટા. 2.3 છે. પેલામાં આપણે કેટલી લખી છે? 2.17 લખીશું બેટા. ઠીક છે? નિયરલી ઇક્વલ ટુ આન્સર આવી જશે બેટા. ચલો, તો 2.3 છે, 2.17 ની આસપાસ છે, ગુણ્યા 10⁻17 kg છે. એ જે ઘનતા છે બેટા એ આપણે મેળવી કે એકચ્યુઅલમાં કેવી રીતે આવે, અને કદ માટે તમે કહી શકો કદ કેટલું વધારે જેટલી ત્રિજ્યા વધારે બેટા, અને એ પ્રમાણે કદની ઇન્ફોર્મેશન પણ તમે જોઈ શકો છો. એન્ડ નેક્સ્ટ જે ઘનતા છે એનો ક્રમ આપણને ખબર પડે બેટા, કે જે ઘનતા છે એનો ક્રમ એ 10⁻17 ની આસપાસ છે. કોની આસપાસ છે? 10⁻17 ની આસપાસ છે બેટા. ઠીક છે? તો આ એ જ ઇન્ફોર્મેશન સર અહીંયા ફરી પાછી રીરાઇટ કરી છે, જે તમારા સમજવા માટે બેટા ખૂબ આવશ્યક છે. ચલિએ, અહીંયા સુધીની વાતો પતી જાય પછી આગળ વધીએ. એ જ તમામ વસ્તુઓની સાથે સાથે બેટા અહીંયા રિવિઝન કરતા કરતા આપણે એ પણ જોઈ શકીએ કે હલકા તત્વ છે બેટા એના માટે જે પ્રોટોનની સંખ્યા છે અને ન્યુટ્રોનની સંખ્યા છે એ સમાન છે. સર એટલે તો હલકા એટલે સમજ કાર્બન 6 અને 12. તો લખી શકાય કે પ્રોટોન કેટલા છે? 6, અને ન્યુટ્રોન પણ કેટલા છે? 6 છે. ઓકે, એ જ રીતે ઓક્સિજન તો પ્રોટોન બી 8 અને ન્યુટ્રોન પણ કેટલા છે? 8 છે. સેમ છે. તો હલકા ન્યુક્લિયસો માટે એ સંખ્યા છે કેવી છે બેટા? સમાન છે. જ્યારે ભારે સ્થાયી ન્યુક્લિયસોમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધારે. જેમ કે ચેક કરો, સરે તમને યુરેનિયમનું એક્ઝામ્પલ આપ્યું, યુરેનિયમ 92 235. તો બેટા આમાં મને ખબર પડે કે પ્રોટોન કેટલા છે, તો સર આની અંદર જે પ્રોટોનની સંખ્યા છે 92 છે, પણ જો આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીએ તો 235 માંથી 92 જાય, જવાબ 143 આવશે બેટા. તો પ્રોટોન કરતા ન્યુટ્રોન ઘણા વધારે છે. કયા તત્વ બેટા? ભારી તત્વમાં. સર આવું કેમ? બીકોઝ મિનિંગ સમજો બેટા. એકચ્યુઅલમાં જે પ્રોટોન છે એ પ્રોટોન જેમ જેમ ઉમેરાશે વધારે ને વધારે
તેમ દરેક પ્રોટોન બીજા પ્રોટોન ઉપર બેટા અપાકર્ષી બળ લગાડશે. હવે એ અપાકર્ષી બળને ઓવરકમ કરીને આપણે ન્યુક્લિયસને ત્યાં સ્થાયી રાખવું હોય તો એના માટે એક બળ જરૂરી છે જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કીધું. એકદમ ઇનિશિયલી સરે તમે સમજાવ્યું કે જેની વેલ્યુ વધારે હોવી જોઈએ. તો એ વેલ્યુ વધારે હોય એના માટે સમજ બેટા કે ત્યાં પ્રોટોનને ઓવરકમ કરવા આપણે ન્યુટ્રોનની સંખ્યા વધારે રાખીશું કે જેથી ન્યુટ્રોન અપાકર્ષણ બળ જનરેટ નથી કરતા અને એ ન્યુટ્રોનની હાજરીના કારણે બેટા ત્યાં જે ક્વાર્ક બળ છે જેને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ એની વેલ્યુ વધી જાય છે. ઠીક છે. તેથી સ્થાયિત્વપણું જાળવી રાખવા માટે જેમ જેમ પ્રોટોન વધી રહ્યા છે તેમ એની કરતા વધારે ન્યુટ્રોન આવશ્યક છે કે જેનું સર્જાયેલું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ પ્રોટોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે બેટા. હોપ સો તમને એ વસ્તુ સમજ પડી હશે. નેક્સ્ટ બીજી વાતો છે આઇન્સ્ટાઈનનું સમીકરણ. આપણે જાણીએ છીએ કે સર આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે અનુસાર E = ડેલ્ટા mc², કે જ્યાં C એટલે હર બચ્ચાને ખબર છે કે સર પ્રકાશનો વેગ. તો બેટા આ m કોણ છે? આ m ને આપણે સમજવાના છે બેટા. આ એ દળ છે જેના કારણે આ ઉર્જા બેટા ઇન્ડ્યુસ થયેલી છે. એટલે એ દળ જે ખવાઈ જવાના કારણે ઉર્જા મળી એનો અમાઉન્ટ છે E = mc². આ m ને આપણે ભણીશું બેટા, એને ભણીશું દળ ક્ષતિ તરીકે. કોના તરીકે? દળ ક્ષતિ તરીકે આપણે કન્ટિન્યુ કરશું. એના સિવાય બધાના આઈડિયા છે ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મ્યુ એટલે કેટલું દળ હોય છે. અને આપણે અત્યારે હવે સમજશું કે ભાઈ આ દળ કેવી રીતે છે અને એની ઉર્જા કેટલી છે. તો હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ આગળ એક ટોપિક સમજવાની. વેરી ફર્સ્ટ સમજો બેટા, એ જે ટોપિક છે એ દળ ક્ષતિ પર છે. ઠીક છે સર, કોને દળ ક્ષતિ કહેવાની? ચલિए બહુ શાંતિથી સમજવા પ્રયત્ન કરીએ. આપણે કોને દળ ક્ષતિ કહીશું બેટા? તો ચલિए દળ ક્ષતિ માટે માનો એક એક્ઝામ્પલ તરીકે આપણે કંઈક લઈએ છીએ. ફરી પાછો કયું એક્ઝામ્પલ લઈએ? એ જ એક્ઝામ્પલ જે આપણે અગાડી કન્ટિન્યુ કર્યું છે. ના સર બીજું એક્ઝામ્પલ લેવાની. ચલો માનો સર લે છે ના. સર કોને ના પાડી? બેટા કોઈને ના નથી પાડી, તમને સમજાવવા માટે સોડિયમ લીધું છે. શું લીધું છે? સોડિયમ. તો જે સોડિયમ છે એ 11 અને એનો માની લો કે ઉપર ક્રમાંક આપણે 23 લઈએ છીએ. તો આનો મિનિંગ શું છે? સર આ સોડિયમનો મિનિંગ એવો થયો કે એની પાસે 11 કોણ છે? તો કે સર પ્રોટોનની સંખ્યા છે. ઠીક છે. અને ઉપર 23 માંથી 11 જાય તો મેં કહી શકું કે 12 કોની સંખ્યા છે? તો કે 12 ન્યુટ્રોનની સંખ્યા છે. 11 પ્રોટોન અને 12 કોણ છે? ન્યુટ્રોન છે. ચલિए હવે અહીંયા સમજો કે યાર જો મેં છૂટી રીતે આ રીતે શું કર્યું તો કે 11 પ્રોટોન છે. સમજ બેટા, આ 11 કોણ છે? પ્રોટોન છે. તો આનો મિનિંગ કે 11 પ્રોટોનનું દળ એટલે કે 11 માસ ઓફ પ્રોટોન બેટા. અને માનો એની અંદર કેટલા? 12 ન્યુટ્રોન છે. તો માનો આ રીતે સમથિંગ. તો આ જે છે આ 12 ન્યુટ્રોન છે. આ 12 કોણ છે? ન્યુટ્રોન છે. તો એ 12 ન્યુટ્રોન હોય તો મેં કહી શકું કે આ 12 માસ ઓફ ન્યુટ્રોન બેટા. તો આ બંને જ્યારે ભેગા થાય અને ત્યારે જે ફાઇનલ પરિણામ બને એને આપણે બોલતા છે સોડિયમ. એટલે યુ બેટા સમજ. 11 અને 12 ભેગા થઈને આ જે બની ગયો અને આપણે કહી શકીએ કે આ કોણ છે બેટા? આ સોડિયમ ન્યુક્લિયસ છે. એવું સમજ. તો સોડિયમ ન્યુક્લિયસનું પણ કંઈક દળ તૈયાર થશે. માનો એ દળ કેટલું છે? m છે. તો અહીં એવું ફાઇન્ડ આઉટ થાય છે બેટા કે આ જે છૂટી અવસ્થાના દળ છે ને એ છૂટી અવસ્થાના દળ ડેફિનેટલી મોટા હોય છે. કોની કરતા? તો કે જ્યારે એકચ્યુઅલમાં આખું સોડિયમ ન્યુક્લિયસ બને છે એની કરતા. તો આ જે હકીકત તમારી સામે આવી કે છૂટી અવસ્થાના દળ એ વધારે છે કોના કરતા? જ્યારે ભેગું થઈને કોઈ તત્વ ન્યુક્લિયસ બને છે એની કરતા. તો આ જે દળમાં એક ડિફરન્સ છે. સર એ ડિફરન્સ કેટલો છે તેને આપણે સમજીએ બેટા. તો સર લખે છે આ જે ડિફરન્સ છે એને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. દળ ક્ષતિ એટલે શું છે? તો કે ભાઈ ડેલ્ટા m છે. અને દળ ક્ષતિ અનુસાર ડેલ્ટા m અનુસાર ટોટલ જે દળ છે એ ઓછું છે. કોની કરતા? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતા. તો પ્રોટોનની સંખ્યા એટલે z માસ ઓફ પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા એટલે n માસ ઓફ ન્યુટ્રોન. અને એ દળ આ વધારે છે એમાંથી મેં આખા ન્યુક્લિયસનો દળ છે એ બાદ કરી દેમ છું અને એ કરવાથી જે મળે એને આપણે એવું કહી શકીએ કે આ શું છે બેટા? દળ ક્ષતિ છે. ચલો અહીંયા અટકવાનું નથી. આ દળ ક્ષતિ આવી ગયા, પ્રોપર મિનિંગ સમજો. આ દળ ક્ષતિ ઇન્ડિકેટ શું કરે? આટલું દળ ઓછું થઈ ગયું, ખવાઈ ગયું, તે ગયું કાં બેટા? તો સમજ સર કહે છે કે હવે આવી ગયું આઇન્સ્ટાઈન સમીકરણ. હવે જે આવે છે એ શું છે? આઇન્સ્ટાઈન સમીકરણ છે બેટા. તો એ જે આઇન્સ્ટાઈન સમીકરણ છે એનો મિનિંગ આપણે જાણીએ છીએ સર કે E = ડેલ્ટા શું છે? mc² છે. તો આ ડેલ્ટા m એટલે કોણ છે? આ ડેલ્ટા m બેટા જે દળ અહીંયા કન્ઝ્યુમ થઈ ગયું છે એના પ્રમાણે એનર્જી ઇન્ડ્યુસ થશે જેને આપણે કહેતા છે ઉત્સર્જિત ઉર્જા બેટા. ઠીક છે. જે દળના ખવાઈ જવાના કારણે ક્રિએટ થયેલી છે. હા કે ના? ચલિए અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો સર એક નાનો MCQ કરાવે છે કે ભાઈ જો ડેલ્ટા m = 1 મ્યુ હોય બેટા. 1 મ્યુ એટલે બધાના આઈડિયા છે 1 એટોમિક માસ યુનિટ. તો એના માટે જો આપણે કેલ્ક્યુલેશનને કન્ટિન્યુ કરશું તો મેં લખી શકું E = ચલો કેટલું છે એમ? સર 1 મ્યુ 1.66 × 10⁻⁻27 આ દળ કન્ઝ્યુમ થયો છે. C એટલે 3 × 10⁸ છે અને આખાનો બેટા અહીંયા વર્ગ છે.
તો ફાઇનલી અહીંયા મને જે E મળશે એ કેટલા મળશે? કેલ્ક્યુલેશન તમે કરી શકો છો, બટ એટ ધ એન્ડ જે આન્સર છે આ આન્સર તમારો જૂલમાં હશે. જૂલને કન્વર્ટ કરવાનો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને એમાંથી પાછો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ધ્યાન રાખજો, આનો જે આન્સર તૈયાર થશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે સર કહે છે સમજો બેટા, અહીંયા જો 1 મ્યુ જેટલું દળ કન્ઝ્યુમ થાય તો એના કારણે જે અમાઉન્ટ ઓફ એનર્જી બેટા ઇન્ડ્યુસ થશે, એટલે કે જે ઉત્પન્ન થઈને બહાર આવશે એ કેટલી હશે? 931.5 હશે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે પ્રતિ ન્યુક્લિયોનમાંથી. ઠીક છે, તો આ તો બરાબર છે. હવે એના પરથી એક એમસીક્યુ સમજો. ઘણા વિદ્યાર્થી ભૂલ કરશે, સર કયો એમસીક્યુ છે? તો વન્સ અગેન એ એમસીક્યુ છે, એને ધ્યાન રાખજો કે એમસીક્યુ ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા એમ સી સ્ક્વેર છે સર. હા કે ના? હા સર, E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર છે. તો ડેલ્ટા એમ નો મિનિંગ શું છે? ડેલ્ટા એમ નો મિનિંગ છે સર કે E બાય શું આવે? સી સ્ક્વેર. E બાય શું આવે? સી સ્ક્વેર. તો આનો ડેલ્ટા એમ કેટલા છે? 1 મ્યુ છે. તો 1 મ્યુ માટે એનર્જી કેટલી હતી? 931.5. ડેલ્ટા એમ કેટલા છે? 1 મ્યુ. તો 1 મ્યુ માટે 931.5 શામાં હતું? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર બેટા શું છે? સી સ્ક્વેર છે. પર શું છે? સી સ્ક્વેર છે બેટા, ધ્યાન રાખજો. ઠીક છે, તો સી સ્ક્વેર એ શું છે? પ્રત્યેક ન્યુક્લિયોન માટે બેટા એ રિપ્રેઝન્ટેશન છે. ઠીક છે, ચલીએ. તો જો અહીંયા સુધી તમે ક્લિયર કરી ચૂક્યા છો, ઓકે, તો આપણે આગળ વધીશું. સર હવે શું સમજવાના? તો અહીંયાથી નવું નામ જે સમજવાના એને કહેવાય બેટા બંધન ઉર્જા. સમજતા જાઓ. અહીંયાથી જે આગળ છે એ બંધન ઉર્જા છે. સર આ બંધન ઉર્જા એટલે શું છે? તો જ્યારે આ દળ ક્ષતિ થઈ તેના કારણે કોઈક એનર્જી ઇન્ડ્યુસ છે. આનો મિનિંગ એ જ એનર્જી તમે પાછી આપો છો તો જે ભેગા થયેલા ન્યુક્લિયોન્સ એ પાછા છૂટા પડી જશે. સમજ સર શું કહે છે? પહેલા બધા કેવા હતા? છૂટા હતા. એ બધા છૂટા ભેગા થઈ ગયા. તો બધા છૂટા ભેગા થયા તો દળ ક્ષતિ પ્રમાણે ઉર્જા ઉત્સર્જિત થઈ ગઈ. હવે એ જે બધા ભેગા છે ને સેમ એટલી અમાઉન્ટ ઓફ એનર્જી તમે આપશો તો ફરી પાછા એ છૂટા પડી જશે. તો એને એવું કહેવાય કે બંધન ઉર્જા છે. તો મેં કહી શકું આ બંધન ઉર્જા એટલે પણ એ ડેલ્ટા એમ સી સ્ક્વેર પરથી જ મળે છે. પણ આ બંધન ઉર્જા કોના માટે છે? આ છે તમામ ન્યુક્લિયોન માટે. સર તમામ ન્યુક્લિયોન એટલે? તો બેટા સમજ, કોને ન્યુક્લિયોન કહેવાય? તો ન્યુક્લિયોન નો મિનિંગ પરમાણુ ભારાંક, એટલે કે એમાં ન્યુટ્રોન પણ આવી જાય અને એમાં પ્રોટોન પણ આવી જાય. તો તેથી અહીંયાથી જો મને બેટા બધાને છૂટા નહીં કરવા, માન મારે ખાલી કોઈ એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન ને છૂટો કરવો છે, ઇન ધેટ કેસ મેં શું કરા? તો એકને છૂટો કરવા માટે જે એનર્જી જોઈએ એનું એક નવું નામ છે, આપણે એને બોલતા છે ન્યુક્લિયોન દીઠ. શું બોલતા છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. અને એ જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે બેટા એને ઇન્ડિકેટ કરવામાં આવે EBN વડે. ધ્યાન રાખજો. આ કોના માટે છે? સર આ છે બધા માટે. પણ મને તો ખાલી કોઈ એક માટે જોઈએ એટલે મેં ટોટલ સંખ્યા એ જે છે એના વડે ભાગી નાખીશ અને એના લીધે મને જે મળશે એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે બેટા અહીંયાથી એક બીજી વાત સમજ. આ જે EBN છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બેટા, ચલિए એ EBN ની મેક્સિમમ વેલ્યુ જે છે, ઓકે, ની જે મેક્સિમમ વેલ્યુ છે એ મેક્સિમમ વેલ્યુ મળે બેટા Fe માટે, Fe 2656 માટે. અને ધ્યાન રાખજો Fe માટે આ વેલ્યુ કેટલી છે? એ વેલ્યુ બેટા 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ શું છે? ન્યુક્લિયોન છે. અને આ અમાઉન્ટ સૌથી વધારે છે, તેથી જે લોખંડ છે એ મજબૂત ધાતુમાં આવે છે બેટા, એનો બોન્ડ તોડવો એ ડિફિકલ્ટ વસ્તુ છે. ક્લિયર છે? તો આ જે ઇન્ફોર્મેશન છે તમારા માટે જરૂરી છે અને તમને આઈડિયા હશે. પણ સાથે સાથે સર સૌથી મિનિમમ કોના માટે છે? તો સમજ, હું કહી શકું કે જે EBN છે એ EBN ની મેક્સિમમ ની જેમ સૌથી મિનિમમ વેલ્યુ કોના માટે છે? તો ધ્યાન રાખજો બેટા એ 1H2 માટે છે. સર 1H2 એટલે ડ્યુટેરોન છે. સર પ્રોટોન માટે નહીં આવે બેટા, કારણ કે પ્રોટોનમાં ખાલી પ્રોટોન જ છે, એમાં ન્યુટ્રોન નથી બેટા. એટલે જે પ્રથમ છે ને 1H1 એ પ્રોટિયમ, એમાં ખાલી પ્રોટોન જ છે, એમાં ન્યુટ્રોન નથી. તો બિચારાને છૂટો ક્યાંથી કરશે? છૂટો એને કરાય છે કોઈ સાથે ભેગો હોય. તો કોઈ સાથે ભેગો છે જ નથી તેને છૂટો કરશે કેવી રીતે? જાલિમ ઇન્સાન. સમજ? તો આ જે છે એમાં બે છે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, એને છૂટા કરાય. અને અહીંયા જે એનર્જી હશે એ લઘુત્તમ એનર્જી હશે. જો તમને ખબર છે કેટલી હોય તમે મને કોમેન્ટમાં આન્સર લખીને આપી શકો છો કે સાહેબ સપને ये पढ़ा है लेकिन मैंने ये भी पढ़ के रखा है. ઠીક છે? તો જો તમે વાંચી રાખ્યું હોય, તમને ખબર હોય તો તમે મને જણાવી શકો છો બેટા. ઠીક છે, ચલીએ. અહીંયા સુધી આપણે કવર કર્યું એ EBN સુધીની વાતો છે. હવે આગળ વધ્યા કે નેક્સ્ટ અમુક નાની વાતો છે બેટા કે ન્યુક્લિયસની ત્રિજ્યા અને કદ એ તો આપણે જાણીએ છીએ, પણ અહીંયા થોડી રેડિયો એક્ટિવિટી વિશેની વાતો છે. તો બેટા જે પરમાણુ ક્રમાંક 83 કરતા વધારે છે એવા દરેક તત્વ પોતે વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને એ જે અમુક વિકિરણ છે ને આપણે 3 નામોમાં વિભાજિત કર્યા છે, આલ્ફા, બીટા અને ગેમા. અને એ જે વિકિરણ ઉત્સર્જન છે એ ઘટનાને એવું કહેવાય છે કે રેડિયો એક્ટિવિટી છે. બટ હવે NCERT પ્રમાણે એ જે સિલેબસ છે બેટા એને ગોળી મારી દીધી છે, તો ઇટ્સ ઓકે. ઠીક છે,
છતાં અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જો તમે નોટના પોર્શનમાં લખવા માંગો છો તો તમારા માટે ઘણી હેલ્પફુલ થશે બેટા. ચલિए આગળ વધીશું. નેક્સ્ટ ત્યાર પછી શું છે તો સમજતા જાઓ બેટા. આના પછીનો જે પોર્શન છે એમાં આપણે જોઈશું બેટા કે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન. તો જ્યારે બી બે ન્યુક્લિયસો બેટા શું થાય સમજ, બે ન્યુક્લિયસ બેટા ભેગા થાય અને કોઈ મોટું તત્વ બને એને આપણે એવું કહેતા છે કે ન્યુક્લિયર સંલયન છે. સેમ એનો ઓપોઝિટ કે જો ભાઈ બે ન્યુક્લિયસ એક ન્યુક્લિયસ એ છૂટું પડીને બે અલગ અલગ તત્વો બની જશે તો ત્યારે આપણે એને કહીશું કે શું છે વિખંડન છે. તો સમજ્યા કે ભાઈ સૂર્ય અને જે તારા છે એમાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે. તો તેમાં એકચ્યુઅલી હલકા ન્યુક્લિયસ એક્ઝામ્પલ તરીકે બેટા પ્રોટોન એ ઘણા ઊંચા તાપમાને સંલગ્ન કરીને ભારે ન્યુક્લિયસ બેટા બનાવાય છે અને એ કેસની અંદર વિપુલ માત્રામાં બેટા ઉર્જા ઉત્પન્ન થાય છે અને એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. સો એના ઉદાહરણ તરીકે મે બી તમને આઈડિયા હશે બેટા અથવા તમે જાણી શકો છો કે હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત છે. હાઇડ્રોજન બોમ્બ નો શું છે સિદ્ધાંત છે. તો એ જે છે હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત છે અને એ જ રીતે બેટા ન્યુક્લિયર વિખંડન પણ હોય છે. ધ્યાન રાખજો જે રીતે સંલયન છે એ જ રીતે કોણ હોય છે તો કે ભાઈ ન્યુક્લિયર વિખંડન પણ છે. તો એ જે ન્યુક્લિયર વિખંડનની પ્રોસેસ છે સમજ બેટા. આ ન્યુક્લિયર વિખંડનમાં શું છે તો ન્યુક્લિયર વિખંડનની અંદર સિમ્પલ વસ્તુ છે જે પહેલેથી મોટું છે લાઈક યુરેનિયમ એ પોતે વિભાજિત થશે નાના ટુકડામાં અને ત્યારે પણ લોટ્સ ઓફ અમાઉન્ટમાં બેટા એનર્જી છે પ્રોડ્યુસ થશે અને એવું કહેવાય બેટા કે એક યુરેનિયમ છે એક યુરેનિયમ જો હશે એક ઠીક છે તો એક પરમાણુમાંથી જે એપ્રોક્સ એનર્જી મળે છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે બેટા. ઠીક છે તો જસ્ટ ફોર નોલેજ તમને આ બધી વાતો બેટા શેર કરી રાખી છે. તો અહીંયા આપણે લોકો કમ્પ્લીટલી કઈ કઈ બાબતો ઉપર મેઇન ધ્યાન આપ્યું છે તો સર કહે છે કે આપણે શરૂઆત કરી જે ન્યુક્લિયસ શું છે એને સમજવાની અને ન્યુક્લિયસની સમજૂતીની સાથે સાથે આપણે એનો દળ કમ્પ્લીટ સમજ્યા. ત્યાર પછી આપણે ત્રિજ્યા કમ્પ્લીટ સમજ્યા. એના વિશે જે દળ ક્ષતિ છે એને પણ આપણે કમ્પ્લીટ સમજ્યા અને એના સિવાય સર એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમને થોડી આપી છે બેટા એ રેડિયો એક્ટિવિટી વિશે છે. ઠીક છે અને આશા રાખું છું બેટા એક્ટિવિટી ઠીક છે કે અહીંયા તમામે ટોમેન્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ તમે રિકોલ કરી લીધા હશે. જે કામના સમીકરણ છે એ પણ મેં અહીંયા એકવાર કમ્પ્લીટલી તમારી સમક્ષ બેટા હાજર કરી દીધા છે. સો આ રીતે જ બેટા તમે સમગ્ર ચેપ્ટર વાંચો છો અને એને વ્યવસ્થિત રિવિઝન કરો છો તો ત્યાર પછી એકવાર પ્રયત્ન કરો કે જે થિયરીઓ તમે શીખ્યા છો ચેપ્ટરની અંદર એને પ્રોપર વેમાં તમે લખી શકો. એક ઇક્વેશન ઓફ લિસ્ટ પણ તમે એકદમ પ્રોપર વેમાં લખી શકો અને ત્યાર પછી ઘણા એમસીક્યુ કરવા માટે પ્રયત્ન કરો. તમને આસાન એમસીક્યુ ફીલ થશે કારણ કે એ ઓરિએન્ટેડ જે કન્ટેન્ટ છે એ તમારા દિમાગની અંદર એકવાર રિકોલ થઈ ગયો હશે. મળતા રહીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અલગ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સર્વ ઘરે ખુદની તૈયારીને બેટા આગળ વધારતા રહો. જય હિન્દ.